સ્વાધ્યાય 8.5 પાંચમાનો પાંચમો નિત્ય સમ cos સ્ક્વેર a પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર a નો ઉપયોગ કરી cos a માઇનસ sin a પ્લસ 1 અપોન cos a પ્લસ sin a માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ cosec a પ્લસ cot a સાબિત કરો. તો સૌથી પહેલા આ નિત્ય સમનો આપણે યાદ રાખવાનું છે કે આનો ઉપયોગ કરવાનો છે. જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ. તો સૌથી પહેલા આપણે ડાબો ભાગ લઈએ. તો ડાબા બરાબર cos a minus sin a plus 1 upon cos a plus sin a minus 1. આખી જે પદાવલી છે ઉપર અને નીચે બંનેની, તો એને આપણે કન્વર્ટ કરીએ કેમ કે અહીંયા cos a cosec a અને cot a આનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે અહીંયા શું કરીશું મિત્રો? તો sin a વડે ઉપર અને નીચે બંને જગ્યાએ ભાગી કાઢીએ. તો ઉપર શું થશે? cos a upon sin a minus sin a upon sin a plus 1 upon sin a. એવી જ રીતે નીચે પણ લઈએ. cos a upon sin a minus plus sin a upon sin a minus 1 upon sin a. હવે અહીંયા પણ sin a વડે ભાગ્યા, અહીંયા પણ sin a વડે ભાગ્યા, એટલે આપણે બંને જગ્યાએ પ્રક્રિયા કરી લીધી. આગળ વધીએ. cos a upon sin a એટલે a કોની કિંમત થશે? cot a માઇનસ sin ઉડી ગયા એટલે 1. અહીંયા શું થશે? પ્લસ 1 upon sin નો વ્યસ્ત કોણ? cosec એટલે cosec a upon અહીંયા જોઈએ cos a upon sin a એટલે cot a પ્લસ આ બંને ઉડી જશે એટલે અહીંયા રહેશે 1 માઇનસ sin એટલે 1 upon sin એટલે cosec a. આટલે સુધી આપણે આવી ગયા. હવે મિત્રો શું કરીશું? તો અહીંયા જે 1 છે એ 1 ની અંદર આનો ઉપયોગ કરીશું. કોનો? તો cosec સ્ક્વેર a is equal to 1 minus cot સ્ક્વેર a. એટલે હું 1 ને ઓલી બાજુ રાખું તો શું પરિણામ થશે? તો આને આ બાજુ લઈ આવું તો શું થશે? cosec સ્ક્વેર a minus cot સ્ક્વેર a is equal to 1. તો 1 ની જગ્યાએ હું cosec સ્ક્વેર a minus cot સ્ક્વેર a મૂકી શકું છું. તો હું એ પરિણામને મૂકી દઉં છું. તો શું પરિણામ આવશે આપણે અહીંયા જોઈએ. તો that is equal to cot a plus cosec a minus 1 ની જગ્યાએ cosec સ્ક્વેર a minus cot સ્ક્વેર a upon શું આવશે? cot a minus cosec a plus 1. હવે અહીંયા જુઓ તમે, આ બે પૂર્ણ વર્ગોનો તફાવતની રીત. તો અહીંયા પાછા નિત્ય સમનો ઉપયોગ કરીશું. કોનો? તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર that is equal to a plus b a minus b. આનો આપણે ઉપયોગ કરીશું. તો a શું થશે? cosec a અને માઇનસ cot a એટલે b. તો હવે એના અવયવ કરીશું આપણે. તો that is equal to cot a plus cosec a minus એક વખત પ્લસ એક વખત માઇનસ બંનેનું વર્ગમૂળ લઈને તો શું થશે? cosec a plus cot a. બીજા કૌંસમાં શું આવશે? cosec a minus cot a upon cot a minus cosec a plus 1.
હવે અહીંયા જુઓ તમે cot A plus cosec A આ એક કૌંસ ગણી લઈએ તો આના જેવો જ કૌંસ અહીંયા પણ છે cosec A plus cot A તો આ બંને કોમન બહાર નીકળી જશે તો કોમન બહાર નીકળી જાય તો અહીંયા શું રહેશે કશું નહીં એટલે 1 માઈનસ cosec A minus cot A રહેશે તો આપણે એનું આપણે આગળ જોઈએ હવે એ જોઈએ આપણે કોમન કાઢીએ cot A plus cosec A cot A plus cosec A તો that is equal to અહીંયા કોમન લઈએ cot A plus cosec A અંદર શું રહેશે તો અહીંયા 1 અહીંયા ચિહ્ન ધ્યાન રાખજો માઈનસ છે એટલે આ બંનેના ચિહ્નો બદલાઈ જશે તો માઈનસ cosec A માઈનસ નું અહીંયા પ્લસ cot A upon cot A minus cosec A plus 1 તો હવે તમે અહીંયા આ જોઈ શકો છો cot A minus cosec A plus 1 તો આ જે પરિણામ છે એ આખું ઉડી જશે તો રહેશે શું cot A plus cosec A તો હવે જમણી બાજુનું પરિણામ જુઓ શું મળ્યું આપણને cosec A plus cot A તો અહીંયા આપણને જમણી બાજુનું પરિણામ પ્રાપ્ત થઈ ગયું તો આપણે આ રીતે સાબિત કરી શકીએ છીએ કે ડાબી બાજુનો જે ભાગ છે તે cos A minus sin A plus 1 upon cos A plus sin A minus 1 is equal to cosec A plus cot A. સ્વાધ્યાય 8.5 એનો પાંચમાનો છઠ્ઠો લઈએ square root 1 plus sin A upon 1 minus sin A that is equal to sec A plus tan A. તો અહીંયા આપણે સૌથી પહેલા ડાબી બાજુના ભાગથી શરૂઆત કરીએ તો ડાબા બરાબર square root 1 plus sin A upon 1 minus sin A into અહીંયા આપણે શું કરીશું તો જે છેદ છે એના વડે જ આપણે આને સોરી 1 plus sin A વડે આપણે એને ગુણી કાઢીશું upon 1 plus sin A આના વડે ગુણ્યા અને આના વડે ભાગ્યા એટલે આપણી રકમમાં કોઈ ફેરફાર થતો નથી that is equal to square root આ બંને એકની એક સંખ્યા છે એટલે 1 plus sin A whole square upon અહીંયા જુઓ 1 plus sin A 1 minus sin A એટલે અહીંયા આપણે એક નિત્યસમનો ઉપયોગ કરીશું કયા નિત્યસમનો તો A minus B A plus B આનું વિસ્તરણ શું થશે તો A square minus B square થશે તો એનો અહીંયા ઉપયોગ કરીએ આપણે તો શું થશે 1 એ A છે ને B એટલે sin તો 1 નો સ્ક્વેર 1 minus sin square A ઓકે that is equal to square root 1 plus sin A whole square upon હવે અહીંયાની વાત કરીએ અહીંયા આપણી પાસે પહેલો નિત્યસમ છે ત્રિકોણમિતિનું તો cos square A plus sin square A બરાબર A તો 1 minus sin square A તો આની હું આ બાજુ લઈ જાઉં તો એના બરાબર શું થાય cos square A તો અહીંયા થશે cos square A હવે જો અહીંયા વર્ગમૂળ છે આની સાઈડ અને અહીંયા વર્ગ છે એટલે બંને દૂર થઈ જશે વર્ગમૂળ કરીએ આનું એટલે આનો વર્ગ દૂર થઈ જશે એટલે શું આવશે 1 plus sin A upon અહીંયા શું આવશે cos A આપણી પાસે આટલું પરિણામ મળી ગયું હવે તમે આને જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ જમણી બાજુના ભાગની અંદર sec A એટલે કોનો વ્યાસ 1 upon cos A પ્લસ sin tan A એટલે sin upon cos તો કંઈક આવું આવ્યું પરિણામ તો આપણે બંનેને જુદા પાડી દઈએ અહીંયા તો શું થશે અહીંયા 1 upon cos A plus sin A upon cos A અને that is equal to આ એટલે શું વ્યસ્ત કોણનો sec નો તો sec A plus આ કોણ છે તો tan A
અને ધેટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનો ભાગ આપણને પ્રાપ્ત થયો. તમારે આ વસ્તુને અહીંયા લખવી હોય અલગથી તો પણ લખી શકાય કે હવે આને પરિણામ નંબર 1 આપવાનું, આનો હવે જમણી બાજુનો ભાગ લેવાનો અને એને યુટિલાઇઝ કરશું એટલે આવું જ પરિણામ આવશે. એને નંબર 2 આપવાનું તો પરિણામ 1 અને 2 પરથી ડાબી બાજુનો જમણી બાજુનો જે ભાગ છે બંને સરખા થાય છે એવું પણ સાબિત કરી શકાય. સ્વાધ્યાય 8.5 એનો પાંચમાનો 7મો. sin theta minus 2 sin cube theta upon 2 cos cube theta minus cos theta that is equal to tan theta. તો સૌથી પહેલા અહીંયા આપણે લઈએ ડાબો ભાગ. ડાબા ભાગની અંદર તમે જોઈ શકો છો તો અહીંયા શું કોમન નીકળે છે sin theta, એટલે આપણે sin theta ને કોમન કાઢીએ તો અંદર શું રહેશે અહીંયા 1 minus 2 sin theta આટલું રહેશે sin square theta આટલું રહેશે આપણી પાસે. નીચેનામાં શું રહેશે મિત્રો કોમન કાઢીએ તો અહીંયા તો કોમન શું નીકળશે cos theta, અંદર શું રહેશે 2 cos square theta અને અહીંયા રહેશે -1. આપણી પાસે આ પ્રમાણે પરિણામ રહે છે. ઓકે, તો હવે આગળ શું કરીશું આપણે અહીંયા sin theta upon cos theta. આપણે આન્સરમાં શું લાવવાનું છે ધ્યાન રાખજો tan theta, એટલે એનો અર્થ એવો થાય કે આ ઉડી જવું જોઈએ બંને પર. તો અહીંયા આપણે જોઈએ તો 1 ની જગ્યાએ હું શું લખી શકીશ નિત્યસમ કયો તો sin square theta plus cos square theta that is equal to 1. આ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો શું આવશે અહીંયા sin square theta plus cos square theta minus 2 sin square theta. નીચે છેદમાં શું રહેશે 2 cos square theta minus આ બંનેના ચિહ્નો બદલી કાઢીશું તો minus sin square theta minus cos square theta that is equal to અહીંયા આપણે tan થશે પણ અત્યારે આપણે નથી લખતા છેલ્લે લખીશું upon cos theta. અહીંયા જોઈએ તો અહીંયા 2 sin square theta અને અહીંયા પ્લસ sin square theta એટલે આ બંને વચ્ચે શું થશે બાદબાકી થશે અને મોટાનું માઇનસ પણ એટલે અહીંયા માઇનસ sin square theta રહેશે. તો અહીંયા પહેલું રહેશે cos square theta minus sin square theta. સેમ વસ્તુ નીચે પણ થશે પ્રક્રિયા તો અહીંયા 2 cos square theta છે અને અહીંયા માઇનસ cos square theta તો બંને વચ્ચે બાદબાકી થશે તો cos પ્લસ જ રહેશે એટલે cos square theta minus sin square theta. હવે તમે જોઈ શકો છો કે આ બંને પદ સેમ છે એટલે આ ઉપર નીચેના બંનેના પદના છેદ ઉડી જશે અને રહેશે શું sin theta upon cos theta એટલે કે tan theta અને tan theta એટલે આપણો કયો પાર્ટ આવી ગયો જમણી બાજુનો તો that is equal to જમણી બાજુ. આમ સાબિત શું થયું sin theta minus 2 sin cube theta upon 2 sin cube cos cube theta minus cos theta is equal to tan theta. સ્વાધ્યાય 8.5 પાંચમાનો 8મો લઈએ. sin a plus cos a k whole square plus cos a plus sec square a sec a whole square that is equal to 7 plus tan square a plus cot square a. અહીંયા આપણે ડાબી બાજુનો ભાગ લઈએ સૌથી પહેલા તો ડાબા બાજુનો જે ભાગ છે તે આ ભાગ છે. હવે આને આપણે વિસ્તરણ કરીએ. વિસ્તરણ તમને યાદ જ હશે મિત્રો તો વિસ્તરણ કઈ રીતે આવે a plus b નો હોલ સ્ક્વેર that is equal to a square plus b square plus 2ab. આ ધ્યાન રાખીશું મિત્રો તો આના પ્રમાણે આપણે વિસ્તરણ કરીએ તો અહીંયા આપણે વિસ્તરણ કરીએ પહેલા તો અહીંયા આવશે sin square a plus cosec square a પ્લસ આ બંનેના ગુણાકારના ડબલ તો 2 sin a cosec a થઈ ગયો મિત્રો. તો આ જે પહેલું પદ છે એનું વિસ્તરણ આવ્યું. હવે આનું બીજાનું વિસ્તરણ કરીએ સેમ થશે ફક્ત cos અને sec આવશે તો અહીંયા પ્લસ કે ચિહ્ન પ્લસનું છે એટલે cos square a પ્લસ sec square a પ્લસ આ બંનેના ગુણાકારને ડબલ તો 2
cos A into sec A. આપણી પાસે આટલી પરિણામ પ્રાપ્ત થયું. હવે તમને યાદ છે નિત્યસમ, તો પહેલું એક નિત્યસમ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. આપણને યાદ છે sin સ્ક્વેર A પ્લસ cos સ્ક્વેર A that is equal to 1 થાય. એ આપણને ખબર છે, એનો ઉપયોગ કરીએ. તો એનો ઉપયોગ એટલે તમે જુઓ અહીંયા આ બંને sin સ્ક્વેર A પ્લસ cos સ્ક્વેર A, તો આની કિંમત કેટલી થશે? 1 થશે. ઓકે, તો આ બંને પાસે લઈ દઈએ. બીજા નંબરે તમે જુઓ અહીંયા sin A ગુણ્યા cos A, આ બંને એકબીજાને કેવા છે? વ્યસ્ત છે. અને વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. એટલે અહીંયા જવાબ શું આવશે? 2 થશે. 2 ગુણ્યા 1 એટલે 2 થશે. સેમ અહીંયા પણ જુઓ cos A sec A, એ બંને એકબીજાના રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત છે. અને વ્યસ્ત છે એટલે એનો ગુણાકાર 1 થશે. એટલે અહીંયા પણ 2 કા 2 થશે. એટલે અહીંયા 2 અને અહીંયા 1 થશે. તો મિત્રો અહીંયા આપણે સૌથી પહેલા સાથે લઈ લઈએ. તો sin સ્ક્વેર A પ્લસ cos સ્ક્વેર A પ્લસ આ ભાગ રહ્યો તો cosec સ્ક્વેર A પ્લસ sec સ્ક્વેર A પ્લસ આની વાત કરીએ તો 2 અને આ બંનેનો ગુણાકાર 1 થશે પ્લસ 2 આ બંનેનો ગુણાકાર પણ 1 થશે કે એકબીજાના વ્યસ્ત છે. તો મિત્રો યાદ રાખીશું શબ્દ વ્યસ્ત, અને વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. અહીંયા જોઈએ આગળ તો આ બંનેનો કિંમત કેટલી થાય? 1 થશે. આ નિત્યસમ છે. પછી પ્લસ 2 પ્લસ 2 પ્લસ અહીંયા જોઈએ. હવે આની વાત કરીએ તો નિત્યસમ એક બીજું પણ આપણને ખબર છે. બીજા નંબરનું નિત્યસમ 1 પ્લસ tan સ્ક્વેર થીટા tan સ્ક્વેર A બરાબર sec સ્ક્વેર A, અને ત્રીજો નિત્યસમ 1 પ્લસ cot સ્ક્વેર A બરાબર sec સ્ક્વેર A cosec સ્ક્વેર A. આ આપણે જાણીએ છીએ, તો આનો આપણે ઉપયોગ કરીશું. તો આનો ઉપયોગ કરીએ તો cosec સ્ક્વેર A છે એની જગ્યાએ શું લખીશું? 1 પ્લસ cot સ્ક્વેર A. તો અહીંયા લઈએ 1 પ્લસ cot સ્ક્વેર A. ચાલો હવે આ sec સ્ક્વેર A એની જગ્યાએ શું લખી શકીએ? sec સ્ક્વેર A ની જગ્યાએ 1 પ્લસ tan સ્ક્વેર A. 1 પ્લસ tan સ્ક્વેર A that is equal to, હવે આ બધાનો સરવાળો 1 વત્તા 2 એટલે 3, 3 ને 2 5, 5 ને 6, 6 ને 1 7. તો થઈ ગયા 7 પ્લસ જમણી બાજુનો ભાગ જોતા જજો. હા, શું છે? tan સ્ક્વેર A છે. tan સ્ક્વેર A પ્લસ tan સ્ક્વેર A પ્લસ શું છે? cot સ્ક્વેર A. તો અહીંયા cot સ્ક્વેર A છે, તો cot સ્ક્વેર A. તો આપણને કયો ભાગ મળી ગયો? જમણી બાજુનો ભાગ. તો આપણે સાબિત કરીએ છીએ કે sin A પ્લસ cosec A હોલ સ્ક્વેર બરાબર પ્લસ cos A પ્લસ sec A હોલ સ્ક્વેર બરાબર 7 પ્લસ tan સ્ક્વેર A પ્લસ cot સ્ક્વેર A. સ્વાધ્યાય 8.5 એનો 5માનો 9મો જોઈએ આપણે. cosec A minus sin A into sec A minus cos A is equal to 1 upon tan A into plus cot A. તો સૌથી પહેલા આપણે ડાબો ભાગ લઈશું. તો ડાબા બરાબર આપણી પાસે જે ભાગ છે તે cosec A minus sin A. તો અહીંયા આપણે બધાને sin cos માં કન્વર્ટ કરીએ. તો પહેલું શું થશે? 1 upon sin A માઇનસ sin A. ચાલો અહીંયા શું થશે? sec એટલે 1 upon cos A માઇનસ cos A. ચાલો હવે અહીંયા લસા લઈએ. તો અહીંયા લસા શું હશે? sin A ઉપર શું થશે? 1 માઇનસ sin સ્ક્વેર A ઇન્ટુ અહીંયા લસા શું થશે? cos A. ચાલો 1 માઇનસ આના વડે ગુણવા પડશે એટલે cos સ્ક્વેર A. હવે નિત્યસમ તમને ખબર જ છે આપણને. કયું નિત્યસમ? તો sin સ્ક્વેર A
પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1. આનો ઉપયોગ કરીશું તો 1 માઇનસ સાઇન સ્ક્વેર, આ સાઇન સ્ક્વેર આ બાજુ લઈ જઈએ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એ બરાબર કોસ સ્ક્વેર એ. તો અહીંયા આવશે કોસ સ્ક્વેર એ અપોન સાઇન એ ઇન્ટુ અહીંયા 1 માઇનસ કોસ સ્ક્વેર એ એટલે કોસ સ્ક્વેર એને ઓલી બાજુ લઈ જઈએ તો શું થશે સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એ. તો આ 1 માઇનસ કોસ સ્ક્વેર એની જગ્યાએ સાઇન સ્ક્વેર એ અપોન કોસ એ. ચાલો ધેટ ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બંનેનો છેદ ઉડી જશે, આ બંનેનો છેદ ઉડી જશે તો આ બે વખત છે, એક વખત રહેશે, આ પણ બે વખત છે એટલે એક વખત રહેશે એટલે શું પરિણામ આવશે અહીંયા cos a ઇન્ટુ sin a. તો આપણી પાસે પરિણામ પહેલું એક મળ્યું આ બાજુનું, જે ડાબી બાજુનો ફોર્સન લીધો એનું પરિણામ 1 મળ્યું. હવે જમણી બાજુનું પરિણામ લઈએ તો જમણી બાજુના પરિણામમાં શું આપેલું છે 1/tan a plus cot a. તો આપણે tan a ને cot a ને આપણે શેમાં ફેરવી દઈશું sin cos માં. તો tan a ની જગ્યાએ sin a upon cos a પ્લસ cot a ની જગ્યાએ શું આવશે cos a upon sin a. તો હવે શું થશે ફ્રેન્ડ્સ અહીંયા તો લસા લઈશું cos a sin a લસા થશે. તો આ લસા જે છે એ ભાગ્યાના ભાગે એટલે ઉપર જતા રહેશે તો શું આવશે અહીંયા cos a ઇન્ટુ sin a આ ઉપર જતા રહે. નીચે શું થશે પ્રક્રિયા તો અહીંયા cos a છે તો sin a વડે ગુણવા પડશે અહીંયા તો sin સ્ક્વેર a થશે. તો sin સ્ક્વેર a પ્લસ અહીંયા sin a છે એટલે cos a વડે ગુણવા પડશે એટલે આને પણ cos a વડે ગુણવા પડશે તો cos a ગુણ્યા cos a એટલે cos સ્ક્વેર a અને આ નિર્દેશકનો ઉપયોગ કરીશું એની કિંમત કેટલી થાય 1 થશે. તો આપણી પાસે શું છે પરિણામ આવ્યું cos a ઇન્ટુ sin a. આ બીજું પરિણામ આપણને પ્રાપ્ત થયું. તો પહેલું અને બીજું બંને પરિણામ જુઓ તો બંને પરિણામ કેવા આવ્યા સરખા આવ્યા એટલે આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી સાબિત થાય છે કે cosec a minus sin a into sec a minus cos a is equal to 1/tan a plus cot a. ફ્રેન્ડ્સ અહીંયા સ્વાધ્યાય 8.5 એનો પાંચમાનો 10મો દાખલો 1 plus tan square a upon 1 plus cot square a is equal to 1 minus tan a upon 1 minus cot a whole square that is equal to tan square a સાબિત કરવાનું છે. તો આ સાબિત કરતા પહેલા આપણે સૌથી પહેલા શું લઈશું મિત્રો તો આ બાજુનો ફોર્શન લઈએ એના બરાબર આપણે tan square લાવી દઈએ તો 1 plus tan square a upon 1 plus cot square a. અહીંયા નિત્યસમ જ છે ત્રિકોણમિતિય નિત્યસમ 3 છે એમાંનું આ બીજા નંબરનું નિત્યસમ તો 1 plus tan square a એટલે શું આવશે sec square a upon 1 plus cot square a એટલે cosec square a that is equal to હવે આ cosec square a ની જગ્યાએ શું લખી શકાય 1/cos a 1/cos square a અને આના બહાર શું લખી શકાય 1/sin square a. હવે આ ભાગ્યાના ભાગ્યામાં sin square ઉપર જશે અને આના cos square નીચે આવશે એટલે પરિણામમાં શું થશે અહીંયા sin square a upon cos square a અને that is equal to tan square a. તો આનું જે પરિણામ છે આપણે સાબિત કરી લીધું કે tan square a. હવે આપણે બીજું પરિણામ લઈએ આ પરિણામ તો એમાં શું છે 1 minus tan a upon 1 minus cot a whole square. આની અંદર આપણે શું કરીશું સૌથી પહેલા તો આ આપણો આન્સર tan square a માં લાવવાનો છે એટલે આપણે cot ને આપણે tan માં રૂપાંતર કરી દઈશું. તો અહીંયા શું થશે પરિણામ મિત્ર તો 1 minus tan a upon 1 minus 1/tan a કેમ કે cot અને tan બંને એકબીજાના વ્યસ્ત છે. ઓકે તો હવે આગળ જોઈએ અહીંયા તો અહીંયા શું થશે આ tan લસા લેવાનો તો આ tan ઉપર જતા રહેશે અને આની સાથે ગુણાકારમાં પણ આવશે
એટલે અહીંયા શું આવશે tan a. અહીંયા શું આવ્યું 1 માઇનસ tan a હોલ સ્ક્વેર. હવે આનો સ્ક્વેર પણ થશે એટલે અહીંયા પણ સ્ક્વેર હશે અપોન અહીંયા શું થશે તો tan a માઇનસ 1 હોલ સ્ક્વેર. હવે સ્ક્વેર હોય એટલે અહીંયા ચિહ્નમાં ગમે તે આગળ પાછળ હોય તો વાંધો નથી આવતો. એટલે અહીંયા શું આવશે tan સ્ક્વેર a. આને આપણે બદલી કાઢીએ તો આને ઉલટાવી કાઢીએ તો tan a માઇનસ 1 હોલ સ્ક્વેર અપોન tan a માઇનસ 1 હોલ સ્ક્વેર. આ બંને ઉડી ગયા તો રહ્યું શું આપણી પાસે tan સ્ક્વેર a. તો અહીંયા પણ પરિણામ આપણને પ્રાપ્ત થઈ ગયું કે 1 માઇનસ tan a અપોન 1 માઇનસ cot a ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર a. ફ્રેન્ડ્સ, અમારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.